મજામાં બેન? તબિયત પાણી સારા? તબિયત પાણી સારા. શું કાલે રિઝોલ્વ કરી ભાઈએ કો કાલ અમે નિવૃત્તિ આલી હા? વિધિવત કાલે હા એ તો જે હોય એ રીતે બસ તો આપણો ફર્સ્ટ મેયર બનશી ખુશી ગમે એક બાજુ ખુશી અને એક બાજુ અપેક્ષા મોટી અપેક્ષામાં ખરા અપેક્ષાની અંદર પહેલા તો મહેસાણાની અંદર મહાનગરપાલિકા ડિક્લેર કરી તે ખરેખર મહેસાણામાં રહેતી જનતા માટે ખુશીનો માહોલ છે. પણ આમ નાગરિક તરીકે મારું એવું માનવું છે કે મહાનગરપાલિકા ત્યારે જ તમે ડિક્લેર કરી શકો કે જ્યાં સુધી શહેરની અંદર સંપૂર્ણ રીતે 5 લાખ વસ્તી ન થાય. તમે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર જોડે આરટીઆઈ કરીને માગી શકો છો કે મહેસાણા શહેરની અંદર કેટલી વસ્તી છે. તો હાલની તારીખમાં 3,64,000ની વસ્તી છે. તો આટલી વસ્તી હોવા છતાં તમે મહાનગરપાલિકા ડિક્લેર કરી શકો ન, આ સરકારનું ખૂબ જ મોટો પ્રશ્ન છે. આ ખોટી રીતના ડિક્લેર કરી છે. બીજો પ્રશ્ન કે 9 ગામડા મહેસાણાની અંદર જોડવામાં આવ્યા, તો આ 9 ગામડાની અંદર જ્યાં સુધી પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી ગામડાના લોકો ટેક્સ નહીં ભરે. ત્યાં નિયમ રાખવો જોઈએ, કારણ કે ગામડાની આર્થિક પરિસ્થિતિ જોવા જઈએ તો એ લોકો ટેક્સ ભરી શકે તેમ નથી. બીજી વસ્તુ કે ગામડાની અંદર જે ગૌચર મિલકત છે તે પંચાયતના હસ્તક હોવાથી તે મિલકત સેફ હતી, પરંતુ હવે મહાનગરપાલિકાની અંદર વિલીનીકરણ થવાના કારણે ગામડાની જે ગૌચર મિલકત છે તે સંપૂર્ણ રીતે સેફ નથી. તેનું કારણ છે ગામડાની અંદર જ્યારે લોકો મહાનગરપાલિકામાં જોડાવાની વાત સરકારે કરી તો દેદિયાસન પોચોટ આ ગામના લોકોએ અંદરથી વિરોધ કર્યો હતો કે અમારે પંચાયત રાખવી છે અને અમારે પંચાયતમાં સ્વતંત્ર રહેવું છે, અમારે મહાનગરપાલિકામાં જોડાવું નથી. પણ ભાજપ શાસિત પંચાયતની અંદર ભાજપના લોકોએ દબાણ કરીને 9 ગામને મહાનગરપાલિકામાં જોડી દીધા અને મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો. એટલે આ જોવા જોઈએ તો ગામડાની અંદર પણ જે ગૌચર મિલકત હતી તે હવે સેફ રાખતી નથી. એટલે આમ જોવા જોઈએ તો મહાનગરપાલિકા ડિક્લેર થવાથી અંદરના લોકોને એવું હશે કે ફાયદો છે, પણ ગામડામાં રહેતા લોકોને સંપૂર્ણ રીતે નુકસાન છે. તે લોકો ટેક્સ ભરે તેમ નથી. તે આ ખરેખર સરકારને વિચારવા જેવું છે. ચોક્કસ જ્યારે મહાનગરપાલિકા બની રહી છે ત્યારે રોડ, રસ્તા, બાગ બગીચા, સ્કૂલો, શિક્ષણ બધી જ બાબતોમાં તેમને પણ ફાયદો ક્યાંક ને ક્યાંક મળશે. જો અત્યાર સુધી નગરપાલિકા હતી, બજેટ પણ મોટું હતું, રોડ રસ્તાઓ પર તમે જોયા હશે તો કેટલાય જાનવરો પશુ ફરતા હતા, બગીચાઓની અંદર પણ પૂરતા પ્રમાણમાં સુવિધા નથી. મહાનગરપાલિકા ડિક્લેર થવાથી પણ મને એવું નથી લાગતું કે આ લોકો સંપૂર્ણ રીતે આટલી સુવિધા કરી દેશે. આ લોકો બોલે છે પણ કરતા નથી. અત્યાર સુધી તમે જોયું હશે કેટલાય બોલ્યા પણ કોઈ પાલન વચનનું પડ્યું નથી. એટલે સંપૂર્ણ રીતે અમને નથી લાગતું કે આ લોકો પ્રાથમિક સુવિધાનું કેન્દ્ર આપે.